તો હોર્મુઝથી વધુ એક જહાજ ભારત પહોંચી ગયું છે। કચ્છના મુન્દ્રા પોર્ટ પર જગ લાડકી જહાજનું આગમન। જગ લાડકી જહાજમાં 81,000 ટન ક્રૂડ ઓઇલનો જથ્થો। સિંગલ પોઈન્ટ મૂરિંગ પર જહાજને હેન્ડલ કરાશે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। શિવાલિક જહાજ એના બાદ નંદાદેવી જહાજને હવે આ જગ લાડકી જહાજનું આગમન મુન્દ્રા પોર્ટ ઉપર થઈ ગયું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો। આ જહાજની અંદર 21,000 ટન ક્રૂડ ઓઇલનો જથ્થો છે, જેને મુન્દ્રા પોર્ટ ઉપર લાવીને ટ્રાન્સફર કરવામાં આવશે, ડિસ્ચાર્જ કરવામાં આવશે। 81,000 ટન ક્રૂડ ઓઇલનો જથ્થો આ જહાજની અંદર સિંગલ પોઈન્ટ મૂરિંગ પર જહાજને હેન્ડલ કરાશે અને એની એક્સક્લુઝિવ દ્રશ્યો, એક્સક્લુઝિવ તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। વધુ એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વધુ એક જહાજ ભારત પહોંચ્યું છે। એક વાત અહીંયા બહુ જ સિમ્પલ સીધી વાત સમજવાની છે કે ભારત માટે ઈરાને રસ્તો જે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એ નથી રોક્યો અને એનું જ આ કારણ છે કે એક બાદ એક જહાજ ઈરાનથી આવી રહ્યા છે। બાકી અન્ય ઘણા બધા દેશ માટે જેને ઈરાન દુશ્મન માને છે એવા દેશો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે ઈરાનના ભાગમાં આવે છે, જેની ઉપર ઈરાનની માલિકી છે, એ રસ્તો બંધ કર્યો છે, જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ ત્યાંથી ટ્રાન્સફર થતું હોય છે। એ રસ્તો જે બંધ કર્યો છે અને ત્યાંથી ભારતે એક બાદ એક 3 જહાજ એ જ રસ્તેથી ભારત પહોંચ્યા છે।